શાંતિ કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે બધા જ મજામાં હશો. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ ખૂબ મજામાં છે. તો આજે છે તારીખ 24 અને સોમવાર, અને આજે હજી 24-25 આજનો દિવસ એટલે 24-25 અને 26 3 દિવસનો મેળો છે. ખૂબ જ ધામધૂમથી મેળો ચાલે છે. તમે પણ જો અહીંયા ના હોય, અમરેલી ના હોય તો જરૂરથી લાભ લેજો. જો હું પણ અત્યારે જાઉં છું, વાગ્યા છે 9:15 આસપાસ. તો હવે હું જાઉં છું. આજે તો ચાલીને મીન્સ કે રિક્ષામાં જવાનું છે. આજ કોઈ નથી. નિખિલ કિશન બંને ગયા છે રાજકોટ એમના કામ માટે થઈને, અને સાક્ષી ગઈ છે જોબ ઉપર. તમારી પાસે કંઈ ગાડી છે નહીં, એટલા માટે મારે એક સથવારો છે, એક બેનનો, તો અમે બંને જતા રહીશું રિક્ષામાં. તો ચાલો, હું અત્યારે જ નીકળું છું. બાબા પાસેથી ખૂબ શક્તિ લીધી. સવારના પોરમાં અમૃતવેળા ખૂબ પાવરફુલ કર્યા છે. આજે અમૃતવેળા ખૂબ સરસ મજાના પાવરફુલ કર્યા છે. અને બાબાને કીધું છે કે બાબા, તમારી સેવા તમારે જ કરાવવાની છે. આની અંદર, આ શરીરની અંદર એટલી બધી સ્ટેમિના આપો અને એટલી બધી શક્તિ આપો કે આ શરીર અને કાયમ ચાલતું જ રહે. આ મોઢું સતત બોલ્યા જ કરે ને એને થાક લાગે નહીં. કાલ પણ ખૂબ મજા આવી ગઈ. એટલી મજા આવી ને કે વાત પૂછોમાં. એને આમ કોને ખબર ક્યાંથી શક્તિ આવતી હતી બોલવાની, એ જ ખબર નહોતી પડતી. એને એટલી બધી વાર સવારે 9 વાગ્યાથી તે સવાર 10 વાગ્યાથી તે બપોરે લગભગ 1:30 વાગ્યા સુધી, 1:30-1:45 વાગ્યા સુધી સતત બોલતા હતા. અને પાછા અમને થોડીક વાર માટે રજા આપી દીધી હતી. પછી 4 વાગ્યાથી શરૂ કર્યું હતું, તો રાત્રે 10:30-11 વાગ્યા સુધી સતત એક ધારા બોલવાનું અને ઊભું રહેવાનું ચાલુ જ હતું. છતાં પણ બિલકુલ એને થાક લાગતો હતો, પણ કંટાળો આવતો નહોતો. એને એકદમ ઉમંગ અને ઉત્સાહથી ઊભા હતા. આજે પણ બાબા પાસે એવી જ ઈચ્છા છે કે બાબા આ શરીરને ચલાવ્યા જ રાખો. તો આ શરીરથી સેવાઓ થયા કરે. એને થાકવું તો બિલકુલ નથી. એને થાકે કોણ? હું તો માસ્ટર સર્વશક્તિવાન છું એવું આજ મેં બાબા પાસેથી વચન લીધું છે, સ્વમાન લીધું છે, અને બાબાએ મને એ સ્વમાન આપ્યું પણ છે. તો ચાલો, હું અત્યારે સેવાની શરૂઆત કરવા માટે થઈને જાઉં છું. મારી રાહ એ બેન જોવે છે, તો એટલા માટે થઈને ચાલો બાબાની રજા લઈ લો અને બાબાને સાથે પણ લઈ લો. ચાલો, તમને આ વિડીયો જો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ ચેનલને આગળ વધારતા રહેજો. આ ચેનલ તમારી જ છે એમ સમજીને આગળ ચાલજો. અને મહેનત તો કંઈ કરવાની નથી, ખાલી એક અંગૂઠાને પ્રેસ કરવાનો છે અને એક બેલ આઇકન ખાલી દબાવવાનું છે. તો ચાલો, હું તમને આગળ મેળામાં અમે શું કરીએ છીએ અને કંઈક નવા સ્ટોલનું પણ હું તમને આજે વિગતવાર દેખાડીશ થોડુંક મસ્તું. અને કારણ કે સેવા કરતા હોય તો સેવા કરતાં બહાર જવું ને એ થોડુંક પહેલું લાગે, એટલા માટે થઈને કાંઈ વાંધો નહીં. પણ હું તમારા માટે થઈને હું જઈશ અને એક રીલ્સ તો ઉતારીશ જ કમસે કમ એને. તો ચાલો, ત્યાં આગળ મળશું. ઓમ શાંતિ. જો અત્યારે સેવાની શરૂઆત થઈ ગઈ છે ને જેવા ત્યાં આગળ પહોંચ્યા ને હજી તો બધું સેટ કર્યું ને ત્યાં તો સ્કૂલના બાળકો બધા આવી ગયા. અને બધા જ બાળકોની સાથે ખૂબ મજા આવી. એકદમ ડિસિપ્લિનથી બધા જ બાળકો ખૂબ સરસ રીતે પ્રેમથી સાંભળતા હતા. અને મોટા પણ આવતા હતા, પણ ઝાઝા બધા તો બાળકો જ આવતા હતા. કારણ કે આજે ચાલુ દિવસ છે, સ્કૂલનો દિવસ છે, એટલા માટે થઈને સ્કૂલમાં કીધું હતું કે બધા બાળકો સવારે આવે, કારણ કે સવારે રશ એટલો બધો હોય નહીં, એટલા માટે બાળકોને પણ મજા આવે. ઓમ શાંતિ. બધી સેવાઓ ચાલુ છે. અત્યારે શરૂ થઈ ગઈ છે સેવાઓ. અત્યારે વાગી ગયા છે 4. ઓમ શાંતિ. આજે 2 થી 4 છુટ્ટી આપી હતી કે 2 થી 4 આરામ કરી આવો, કારણ કે રાત્રે 11 વાગે જવાના હતા. એટલા માટે થઈને થોડોક રેસ્ટ કરવો જરૂરી છે. જો આજ ગળું બેસી ગયું છે ને તો અવાજની સામું નહીં જોતા. બસ જો અત્યારે થોડું ફ્રી છીએ બધા જ, અને બધા જ લોકો પોતપોતાની રીતે આટા મારે છે. અને સેવાઓ હજી એટલી બધી શરૂ થઈ નથી. હજી 4 વાગ્યા છે. 5 વાગશે ને એટલે સેવા શરૂ થઈ જશે. શાંતિ. શું છે તમારી દુકાનમાં? અમારી દુકાનમાં જો પુસ્તકો ધાર્મિક સરસ મળે છે, વાંચવાના, ગિફ્ટ આપવાની બધાને, અમારા ફ્રેન્ડ સર્કલમાં, સગા સંબંધીમાં. કેવી રીતે હોય આવી રીતે? હા,
અને એક પુસ્તક ખરીદીને બીજાને બીજાને ગિફ્ટ gift કરો આપો. એટલે શું કરવાનું? તમારે અહીંથી ધાર્મિક પુસ્તક ખરીદવાનું, હા, કોઈ પણ તમને જે સારું લાગે ઈ અને તમારે બીજાને ગિફ્ટ આપવાનું, Gift તમારે આપવાનું. વાંચવાનું, તમારે બીજાને ગિફ્ટ આપવાનું. એટલે એક સેવા થાય હે ને? હા, સરસ. ને આ નામ છે બ્રિલિયન્ટ બુક સ્ટોર. મજાના સ્ટોરમાં અમારા ગીતાબેન સેવાઓ કરે છે. ઓમ શાંતિ. હા, આ એક છે ફૂલ કુલ કોલ્ડ ડ્રિંક્સ. અહીંયા આગળ અમારા મેમ્બર હજી આવ્યા નથી. આ છે ખુશ મિજાજ ખાણીપીણી. અરે વાહ. અમારા અલકાબેન શું કરે છે? ક્યાં ખાના હે આપકો? રોજ ભગવાનને પ્રસાદ ધરીને જમવું. એને જો ભગવાનને રોજ પ્રસાદ ધરવાનો તો પછી જ જમવાનું. એવું શું કરવાનું? નિયમ લેવાનો. તમને મન ભાવતી વસ્તુ બીજાને ખવડાવો. ખવડાવો. વાહ. એટલે ખાવાવાળા ખુશ થાય, હમ દુઆ મળે, હમ સત્કર્મ બને હા, અને કર્મનું ફળ આપણને મળી છે. સરસ. હે ને? ભગવાન આપણને અનેક ગણું કરી આપે. સરસ મજાનો સંકલ્પ કરાવે છે અમારા અલકાબેન. ચાલો, ધીમે ધીમે પબ્લિક બધું આવવાનું શરૂ થઈ ગયું છે. સાંજે 5 થી 5:30ની વચ્ચેનો ટાઈમ થઈ ગયો છે અને હવે બસ ધીમે ધીમે જો મેળાની શરૂઆત થઈ ગઈ. એને બસ ભગવાનનું જ્ઞાન જન જન સુધી પહોંચે એ જ આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો ઉદ્દેશ્ય છે. અને ક્યાંક જો જ્ઞાન અપાય છે આત્માનું, ક્યાંક પરમાત્માનું, અને ક્યાંક અપાય છે રાજયોગ મેડિટેશનનું. એને રાજયોગ મેડિટેશન બધા કરે તો છે, મેડિટેશન કરે તો છે, પરંતુ સાચા અર્થની અંદર જો મેડિટેશન કરે ને તો સાથે સાથે પરમાત્માની સાથે તાર જોડાઈ જ જાય. તો સૌથી પહેલું તો આગળ છે આત્મા, પરમાત્મા, અને પછી મેડિટેશન આપણે સમજીએ તો એ યોગ જરૂર પરમાત્માની સાથે લાગશે જ. તે જો યોગની સાથે જ્ઞાન હોય ને તો જ યોગ લાગી શકે. આપણે યોગ તો ઘણો બધો કરીએ છીએ પરંતુ લાગતો નથી. અને તો જો સાથે સાથે જ્ઞાન હશે તો યોગ જરૂર લાગશે. જો સાંજનો સમય થઈ ગયો છે, એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે, આકાશમાં વિમાન ચાલે છે. અને ચાલો, સરસ મજાની આરતીની તૈયારીઓ થાય છે. હવે બસ હમણાં થોડી જ વારમાં આરતીની શરૂઆત થઈ જશે, મહાઆરતી થશે. શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સોમવારની પવિત્ર સંધ્યાનો આ સમય છે. ભગવાન શિવના સાનિધ્યમાં આપણે સૌ વિરાજમાન છીએ. ત્યારે આ સંધ્યા સમયે આજની મહાઆરતીનો સમય થઈ ગયો છે. ત્યારે આપણી વચ્ચે અમરેલીની અલગ અલગ સ્કૂલના ડાયરેક્ટર્સ અને પ્રિન્સિપાલ્સ આજની મહાઆરતી માટે ઉપસ્થિત. આપણા સૌના આત્મદીપ પણ પ્રગટી ગયા છે. તો ચાલો શરૂ કરીએ આજની આ સુંદર, દિવ્ય અને ભવ્ય પરમાત્માના સાનિધ્યમાં મહાઆરતી સાથે આદરણીય રાજયોગીની ગીતા દીદીજી અને ચલાલાથી પધારેલા રાજયોગીની બ્રહ્માકુમારી કૃષ્ણા દીદી પણ આ મહાઆરતીમાં જોડાશે. આપ સર્વ ભાવિક ભક્તો પણ આપના સ્થાન પર ઊભા રહીને આ મહાઆરતીનો લાભ લેશો. ઓડિયો વિડીયો દ્વારા મેડિટેશનનો અનુભવ કરીને જજો. અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. નવ લેપટોપ અને 9 હેડફોન સાથે તમને અનુભૂતિ કરાવવામાં આવશે. તો જરૂર લાભ લેજો બધા. ખૂબ સુંદર એનિમેશન સાથે
બ્રહ્માકુમારીઝનો જે રાજયોગ છે એને તમને અનુભૂતિ કરાવવામાં આવશે. સેવાઓ પૂરી થઈ ગઈ. હવે જઈએ છીએ બહાર અને સ્ટોલની બહાર જઈએ છીએ. હજી સ્ટોલની અંદર જ છે. બધી સુવિધાઓ હતી એ બધી મૂકી દીધી, માઇકને પેક કરીને મૂકી દીધું અને ચાલો હવે નીકળી જઈએ બહાર. હજી ઘણા લોકો આવે છે પરંતુ હવે થઈ ગયો મેળો બંધ. મેં મારા સ્ટોલની બહાર નીકળ્યા ને તો બહાર તો ઘણી બધી ધૂમ મચી છે. જો બહાર ખૂબ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો બધા ચાલે છે, પરંતુ અમે બધા હતા જ્ઞાનની સેવામાં, એટલા માટે અમારી સેવા હવે અત્યારે પૂરી થઈ ગઈ. હવે અત્યારે જો બધા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવે છે અને બસ હવે અમે ઘરે જવાની તૈયારી કરશું. હમણાં જ બસ હવે થોડીક જ વારની અંદર સેવા પૂરી થઈ જશે. ચાલો ત્યારે હવે જવાની તૈયારી કરીએ. જળ બચાવવાનું. વાહ, સરસ. હા, પર્યાવરણ બચાવવાનું, પ્રદૂષણ હટાવો, આ ઉદ્દેશ્ય છે. પર્યાવરણ બચાવો. સરસ મજાનું. ઓમ શાંતિ. આઈસ્ક્રીમ પાર્ટી હાલે છે. અરે વાહ, વાહ, સરસ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આઈસ્ક્રીમ પાર્ટી. આઈસ્ક્રીમ ખાઈ લીધો? સરસ, હમણાં અમે ખાઈ લેશું. ચાલો, ઓમ શાંતિ. અહીંયા આગળ અમારે આ આઈસ્ક્રીમ પાર્ટી ચાલે છે. માતાજી બાકી છો. શાંતિ. જો અમે સેવાઓ કરીને આવી ગયા, એકદમ થાકીને લોથપોથ થઈ ગયા અને હવે શરીરની અંદર બિલકુલ સ્ટેમિના રહી જ નથી, કારણ કે સેવા થઈ ગઈ પૂરી. બાબાનું કામ થઈ ગયું પૂરું. બાબાની સેવાઓ સરસ મજાની પૂરી થઈ ગઈ અને બાબાનો ધન્યવાદ કે બાબા હંમેશા આપણી સાથે જ છે અને બાબાની સેવા બાબાએ જ કરાવી. એને ઘણી વખત થાક જેવો અનુભવ થતો હતો, પણ બાબાને જ્યારે કીધું નહીં કે બાબા આવી જાઓ, એટલે બાબાએ આવી અને પોતાની સેવાઓ જાતે જ કરાવી દીધી. જો ખૂબ થાકી ગયા છે, બસ હવે બાબાની રજા લઈ લઈએ અને બાબાને કહી દઈએ કે બાબા સવારે ફરી વખત ખૂબ શક્તિ ભરી દેજો અને પાછા અમે સેવામાં હાજર થઈ જશું. આજે 23 તારીખ 24 તારીખ પૂરી થઈ ગઈ અને કાલે છે 25 અને પછી છે પરમ દિવસે 26. બસ હવે 2 જ દિવસ બાકી રહ્યા છે. ભગવાન પાસેથી ખૂબ શક્તિ લઈ લેશું, બાબા પાસેથી ખૂબ શક્તિ લઈ અને કાલનો દિવસ આપણે સેવા કરવા જશું. કાલનો દિવસ નહીં, એના પછીનો પણ દિવસ છે. 2 દિવસ હજી બાકી છે અને ખૂબ શક્તિ ભરી અને સવારના પોરમાં ઉઠી જશું. સરસ મજાનું મેડિટેશન કરશું અને બાબાની સાથે યોગ લગાવશું. અત્યારે તો ઊભું રહેવાની પણ શક્તિ નથી. ચાલો બાબાને બાય કહી દઈએ. ગુડ નાઇટ બાબા. ચાલો સૂઈ જઈએ. તમે પણ સૂઈ જાઓ અને અમે પણ સૂઈ જઈએ. ચાલો બાબા. ચાલો ત્યારે બહુ થાકી ગયા છે. જ્યારે બહુ થાકી જઈએ ને ત્યારે નીંદર પણ આવે નહીં. એને એક એવું છે, પગ દુખે ને તો નીંદર ના આવે. તો ચાલો અને આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ પૂરી કરું છું ને પૂર્ણાહુતિ હું અહીંયા જ કરું છું. જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ચેનલને વધારવાને માટે ખૂબ મહેનત કરજો. હું પણ મહેનત કરું છું આ ચેનલને વધારવા માટે. બસ તમારે મહેનત એટલી જ કરવાની છે કે બેલ આઇકન દબાવવાનું છે. તો ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.